સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે પાલનપુર પાટિયા પાસે ઝેરોક્સ અને સ્ટેશનરીની દુકાનમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ છે। સુરતમાં આગના બનાવો વચ્ચે ફરી દુકાનમાં આગ લાગી હતી। સુરતના પાલનપુર પાટિયા પાસે ગણેશ મંદિર નજીક આવેલા ઝેરોક્સ અને સ્ટેશનરીની દુકાનમાં આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી। તો આગના પગલે મોરાભાગળ અને પાલનપુર પાટિયાની ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ફાયરના જવાનોએ આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો। તો સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા પરંતુ આગમાં દુકાનમાં ભારે નુકસાન થયું હતું। મારું નામ સબ ઓફિસર હરેન્દ્રજી ભગવગત છે। હું મોરાભાગળ ફાયર સ્ટેશન ખાતે ફરજ બજાવું છું। કેટલા વાગે કોલ આવ્યો? શું આખી વાત થઈ? કંટ્રોલ ફાયર તરફથી અમને 10:59 કોલ આવતા મોરાભાગળ અને પાલનપુર ફાયર સ્ટેશન તરફથી બંને ગાડીઓ ગેસની ઘટના સ્થળે આવી ગઈ અને જે ફાયર પહેલા મારે અમને દેખાતું હતું ત્યાંથી અમને સીડી પરથી જઈ અને ફાયર ફાઇટિંગ ચાલુ કરી છે અને નીચેથી એક લાઈન ચાલુ હતી। પછી અમે ટેરેસ પર આવ્યા બીજા માળે, ત્યાંથી દરવાજાનો લોક ખોલ્યો છે, લોક તોડી અને નીચે એન્ટર થયા છે અને જે ફાયર હતો તેમને કાબૂમાં લીધું છે તમામ જવાનો સ્ટાફ સાથે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।